હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વાગરા બાર એસોસિએશનનો વિરોધ, અચકોશ મુદ્દતની હડતાળની જાહેરાત, ઉગ્ર આંદોલનની પણ ચીમકી. ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં વાગરા બાર એસોસિએશને આવેદનપત્ર પાઠવી નિયમો અનુસાર પુનર્વિચાર અથવા પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. એસોસિએશને જણાવ્યું કે નવા નિયમોથી વકીલો, કોર્ટ સ્ટાફ અને પક્ષકારોને મુશ્કેલી પડશે. માંગણીઓ નહીં સ્વીકારાય તો અર્જન્ટ કામગીરી સિવાયની કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી છે. આજ રોજ તારીખ 6/8/2026ના રોજ વાગરા બાર મેમ્બર્સ એટલે કે બધા વકીલોએ કોર્ટથી અળગા રહી એક ઠરાવ કરેલ છે. જે ઠરાવ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2002/2026ના એક પરિપત્રનો અમલ 1/8/2026ના રોજથી કરવામાં આવેલ છે અને એ પરિપત્રના અમલ કરતા વકીલોને તથા કોર્ટમાં આવતા અસીલોને ઘણી જ તકલીફદાયક છે અને જેનો કોઈ તાત્કાલિક નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી વાગરા બારે અચોક્કસ મુદત સુધી કોર્ટની કાર્યવાહીથી અલગ રહેવાનું નિર્ણય કરી ઠરાવ કરેલ છે. આ ઠરાવ એટલે કે આ પરિપત્રના વિરોધમાં કરેલો છે અને તે વકીલશ્રીઓને પડતી મુશ્કેલીઓ જેવી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ અમુક જ ચોક્કસ ટાઈપના જ પેપર વાપરવા, ચોક્કસ જ ટાઈપના ફોન્ટ્સથી ટાઈપ કરવું અને જે તાલુકા લેવલે ખાસ કરીને ઘણી જ મુશ્કેલીદાયક છે. કારણ કે કોર્ટના બહાર કોઈ પણ ટાઈપ કરનારાઓ હોતા નથી. વકીલો પોતે કોર્ટની કાર્યવાહીમાં હોય, કોઈ આરોપી આવે ન આવે તેની અરજીઓ પણ કોર્ટ સ્વીકારતી નથી અને એ ન સ્વીકારવાનું કારણ આ હાઈકોર્ટના આદેશ મુજબ છે. બીજું કે કોર્ટની જે કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન કોઈ આરોપી કે કોઈ પક્ષકાર આવે અને તેને કોઈ અરજી આપવી હોય તો તેને ટાઈપ કરીને જ આપવી. બીજું કે કોઈ પણ અરજીને લેખિતમાં આપવી નહીં, ફક્ત સહેજ પેનથી કરવાની રહેશે એવું આ ચોક્કસ આદેશ કરવામાં આવેલ છે, જે ઘણો મુશ્કેલદાયક છે અને તેના વિરોધમાં હાલની આ જે ઠરાવ કરી વકીલોએ હડતાલ કરેલ છે. વિડીયો જર્નાલિસ્ટ જફર ગડીમલ સાથે સરિયા ટીવી ન્યૂઝ વાગરા.